નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેય ક્યારે મળે અને મળે તો એના આલેખ અને એના વિધેયના આલેખ ઉપરથી એનો આલેખ કેવી રીતે મેળવી શકાય તો એ આપણે જોઈ ગયા. ત્રિકોણમિતિ વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ ક્યારે મળે તો એ મહત્ત્વનો પ્રશ્ન છે કે જ્યારે એ વિધેય એક અને વ્યાપ્ત વિધેય થાય એવો કોઈ પ્રદેશ આપણે પસંદ કરીએ. સાઇન વિધેય માટે તો આપણે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 તો એ અંતરાલ પસંદ કરીએ કે જેમાં એ એક અને વ્યાપ્ત વિધેયમાં રૂપાંતર પામે. જ્યારે સહપ્રદેશ ગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લેવામાં આવે, એટલે કે વિસ્તાર ગણ લેવામાં આવે, ત્યારે એનો પ્રતિવિધેય મળે. અને પ્રતિવિધેય મળે તો પ્રત્યેક પ્રતિવિધેય માટે તો એના આ એક અને વ્યાપ્ત વિધેય થાય એવા મર્યાદિત પ્રદેશગણ કે જેને આપણે સાઇન ઇન્વર્સ માટે એની મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર કહીએ છીએ. અને એ વિસ્તાર આપણે યાદ રાખવાનો છે, કારણ કે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે એ નોંધ કરીએ કે ત્રિકોણમિતિ વિધેયો એના માટે પ્રદેશ અને વિસ્તાર આપણે દર્શાવેલો છે, તો એનો વિસ્તાર એ એની મુખ્ય કિંમત ધરાવતી શાખા આપણે અહીં ત્યાં પસંદ કરેલી છે. અને પ્રત્યેક ત્રિકોણમિતિ પ્રતિવિધેય માટે મુખ્ય કિંમત ધરાવતી શાખા એ એવી પસંદ કરવામાં આવે છે કે જેમાં પ્રથમ ચરણ સમાયેલું હોય. તો અહીંયા આપણે તો બધા જ ત્રિકોણમિતિ પ્રતિવિધેય માટે તો એના પ્રદેશ અને એના વિસ્તાર દર્શાવેલા છે. તો ત્રિકોણમિતિ પ્રતિવિધેય માટે સાઇન ઇન્વર્સ માટે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2, કોસ ઇન્વર્સ માટે તો ક્લોઝ ઇન્ટરવલ 0 to π એ મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર. અને આ બે વિસ્તાર આપણે યાદ રાખીએ તો બાકીના વિધેય માટે પણ સરળતાથી એ યાદ રાખી શકાય. કેવી રીતે? તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણને આપેલું છે કે સાઇન ઇન્વર્સનો મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. તો એનો તો સાઇન ઇન્વર્સ તો સાઇન વિધેય માટે એનું વ્યસ્ત વિધેય કોસેક વિધેય છે. તો કોસેક ઇન્વર્સ માટે પણ એનો મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર એ તો સાઇન ઇન્વર્સ જેવો જ મળે, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. પણ માત્ર એક ઘટક તો શૂન્ય ઘટક એમાંથી દૂર કરવો પડે, તો -0 લઈશું. એ જ રીતે જેવો સાઇન ઇન્વર્સ માટેનો તો જે મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર મળે છે એવું તો ટેન ઇન્વર્સ માટે પણ મળે. પણ સાઇન ઇન્વર્સ માટે ક્લોઝ ઇન્ટરવલ છે તો ટેન ઇન્વર્સ માટે ઓપન ઇન્ટરવલ મળે. તો આટલું આપણે યાદ રાખીએ. એ જ રીતે કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ માટે લગભગ તો સમાન પ્રદેશો મળે. કોસ ઇન્વર્સનો જે તો મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર મળે ક્લોઝ ઇન્ટરવલ 0 to π, એ કોટ ઇન્વર્સ માટે પણ ઓપન ઇન્ટરવલ 0 to π મળે. અને સેક ઇન્વર્સ માટે ક્લોઝ ઇન્ટરવલ 0 to π -π/2 મળે. તો આટલું આપણે યાદ રાખીશું. અને તો આ તો 3 ગુણધર્મ આપણે પ્રતિવિધેય માટે 3 ગુણધર્મ જોઈ ગયા હતા. એ 3 ગુણધર્મ યાદ રાખવામાં આવે તો કોઈ પણ પ્રતિવિધેય માટે એના મૂલ્ય મેળવવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. હવે એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1 કે સાઇન ઇન્વર્સ 1/√2 ની મુખ્ય કિંમત શોધો. અહીંયા મુખ્ય કિંમત શોધો એમ આપેલું હોય, એનો અર્થ કે મુખ્ય કિંમત ધરાવતી શાખામાં મેળવેલી કિંમત એને આપણે મુખ્ય કિંમત કહીશું. જ્યારે પણ કોઈ પ્રતિવિધેય માટે મુખ્ય કિંમત મેળવો તો મુખ્ય કિંમત ધરાવતી શાખાના વિસ્તારમાં આપણે તો એ કિંમત મેળવવાની. તો સાઇન ઇન્વર્સ 1/√2 ની મુખ્ય કિંમત મેળવી છે. આપણે ધારી લઈએ, ધારો કે સાઇન ઇન્વર્સ 1/√2 = y. અને માટે તો સાઇન y = 1/√2 થાય. તો એવો y આપણે મેળવવો છે, પણ ક્યાં? તો એને મુખ્ય કિંમત ધરાવતી શાખામાં. તો મુખ્ય કિંમત ધરાવતી શાખામાં તો સાઇન ઇન્વર્સની મુખ્ય કિંમત ધરાવતી શાખા આપણે જાણીએ છીએ કઈ? તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2.
અને આ અંતરાલમાં એવી અનન્ય કિંમત મળે, એક અને માત્ર એક જ કિંમત મળે કે જેના માટે આ મૂલ્ય થાય. તો એવો કયો? તો થીટા અથવા એવો કયો વાય મળે કે જેના માટે સાઇન વાય ઇક્વલ ટુ 1/√2. તો √2 થાય. તો આપણે જાણીએ સાઇન π/4 ઇક્વલ ટુ 1/√2. તથા તો આપણે જાણીએ સાઇન π/4 અને ઇક્વલ ટુ 1/√2. અને માટે તો એ માગેલી કિંમત એટલે કે π/4 એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2નો ઘટક છે. અને માટે આપણે કહી શકીએ કે માટે y ઇક્વલ ટુ તો π/4. તો માટે આપણે સીધી કિંમત લખી શકીએ કે તો માટે તો y ઇક્વલ ટુ π/4 અથવા સાઇન ઇન્વર્સ 1/√2ની મુખ્ય કિંમત. તો મુખ્ય કિંમત કઈ છે? તો જે આપણે મેળવેલી છે 1 તો π/4. તો આના ઉપરથી આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ π/4. તો એ કિંમત આપણે મેળવી શકીએ. ટૂંકમાં આ મુખ્ય કિંમત ધરાવતી શાખા આપણને યાદ હોવી જોઈએ. તો આપણે કોઈ પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે મૂલ્ય મેળવી શકીએ. હવે સ્વાધ્યાયમાં આપણે જોઈએ સ્વાધ્યાય 2.1. એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 નંબર 1 સાઇન ઇન્વર્સ -1/2. હવે આપણે તો આની મુખ્ય કિંમત મુખ્ય કિંમત શોધો. તો મુખ્ય કિંમત મેળવવાની હોય ત્યારે આપણે ધારી લઈશું, ધારો કે સાઇન ઇન્વર્સ -1/2 અને ઇક્વલ ટુ વાય અને ઇમ્પ્લાય સાઇન વાય ઇક્વલ ટુ -1/2. તથા આપણે જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સની મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર કયો છે? તો એનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 પણ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. તો એમાં આપણે એક કિંમત જાણીએ છીએ કઈ કે જેના માટે સાઇનનું મૂલ્ય -1/2 થાય. અને એ બે રીતે મેળવી શકાય. આમ તો આપણે લખી શકીએ કે 1/2 કિંમત માટે આપણે કિંમત જાણીએ છીએ, એના આધારે તો એ ઘટક મેળવી શકાય. 1/2 તો વાયની કઈ કિંમત માટે? પ્રથમ ચરણમાં પહેલાં ઘટક મેળવી હતું કે 1/2 મૂલ્ય મળતો હોય એવી કિંમત તો પ્રથમ ચરણમાં મેળવી હતું. પણ અહીંયા -π/2 થી π/2 તો એ બે ચરણ દર્શાવે છે. કયું? પ્રથમ કે ચોથું ચરણ દર્શાવે. પ્રથમ ચરણમાં ધન મૂલ્ય મળે, ચોથા ચરણમાં ઋણ મૂલ્ય મળે. પણ પ્રથમ ચરણની પહેલાં કિંમત મેળવી અને ચોથા ચરણમાં રૂપાંતર આપણે કરી શકીએ. અને માટે તો 1/2 મૂલ્ય આપતું સાઇનનું મૂલ્ય 1/2 થાય એવો ઘટક કયો છે? આપણે જાણીએ કે π/6. માટે સાઇન π/6 ઇક્વલ ટુ 1/2. અને તો એને અનુરૂપ ચોથા ચરણનો ઘટક આપણે મેળવી શકીએ સાઇન -π/6 અને ઇક્વલ ટુ -1/2. અને માટે આપણે એ કિંમત લખી શકીએ કે બે રીતે લખી શકાય કે આ કિંમતો અહીંયા લખો અને ગણતરી કરો તો પણ વાંધો નથી. સાઇન વાય ઇક્વલ ટુ સાઇન તો -sin π/6. પણ સાઇન અયુગ્મ વિધેય છે માટે તો સાઇન -π/6. એટલે કે યોગ્ય ચરણમાં આ ચરણમાં એ ઘટક આપણને મળવો જોઈએ. એના માટે તો ક્યારેક તો પરિવર્તન સૂત્ર, રૂપાંતર સૂત્ર કે બીજા સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. અને માટે આપણે કહી શકીએ -π/6 એ આ અંતરાલમાં છે. આવી કિંમત ચોથા ચરણમાં મળે તો પ્રથમ ચરણનો ઘટક મેળવીને ગણતરી કરો અથવા સીધી કિંમત લખી દો કે સાઇન વાય ઇક્વલ ટુ સાઇન -π/6. માટે આપણે કહી શકીએ કે સાઇન ઇન્વર્સ -1/2 અને ઇક્વલ ટુ -π/6. હવે એવો એક્ઝામ્પલ આપણે જોઈએ ત્રીજા નંબરનો કે કોસેક ઇન્વર્સ 2. અહીંયા કોસ ઇન્વર્સ 2 એનું મૂલ્ય તો એ તો ન મેળવી શકાય, પણ કોસેક ઇન્વર્સ 2 તો કોસેક ઇન્વર્સ 2 એનું મૂલ્યની મુખ્ય કિંમત મેળવો.
પણ આપણે ધારી લઈએ, ધારો કે કોસેક ઇન્વર્સ 2 અને ઇક્વલ ટુ વાય અને ઇમ્પ્લાઇઝ તો કોસેક વાય ઇક્વલ ટુ તો 2, કોસેક વાય ઇક્વલ ટુ 2 તો સાઇન વાય ઇક્વલ ટુ 1/2. પણ આપણે કિંમત મેળવવાની છે કે તો પરંતુ કોસેક ઇન્વર્સનું મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 -0. તો ફરી આમાં આપણે કિંમત મેળવવી પડે. એવો વાય મેળવો, સાઇન વાય ઇક્વલ ટુ 1/2 થાય. ફરી આપણે જાણીએ સાઇન π/2 તો π/6 ઇક્વલ ટુ 1/2 માટે તો સાઇન, તો પરંતુ આપણે લખી શકીએ પરંતુ સાઇન π/6 ઇક્વલ ટુ 1/2, એનો અર્થ કે તો કોસેક π/6 ઇક્વલ ટુ 2. તો એવી કિંમત આપણને મળે અને માટે આપણે કહી શકીએ માટે તો કોસેક વાય ઇક્વલ ટુ કોસેક π/6 અને માટે આપણે કહી શકીએ કે વાય ઇક્વલ ટુ તો π/6 પણ વાય ઇક્વલ ટુ તો કોસેક ઇન્વર્સ 2 અને માટે કોસેક ઇન્વર્સ 2 ઇક્વલ ટુ તો π/6 આ માગેલી તો કિંમત થાય. માટે આપણે લખી શકીએ કે કોસેક ઇન્વર્સ 2ની મુખ્ય કિંમત તો π/6. મુખ્ય કિંમત π/6. આગળ વધીએ. કોસ ઇન્વર્સ -1/2, 5મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. કોસ ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત મેળવો. તો ધારી લઈએ, ધારો કે કોસ ઇન્વર્સ -1/2 અને ઇક્વલ ટુ વાય અને ઇમ્પ્લાઇઝ કોસ વાય ઇક્વલ ટુ -1/2. કોસ ઇન્વર્સની મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો આપણે અગાઉ જોઈએ કે આ બધી કિંમતો એટલે કે મુખ્ય કિંમત ધરાવતી શાખા આપણને આવડતી હોવી જોઈએ, યાદ હોવી જોઈએ કે જેમાં આપણે આ ઘટક મેળવવાનો. હવે સીધી પણ ગણતરી કરી શકાય પણ એના માટે તે ધ્યાનમાં રાખવું પડે. આ લખવાની જરૂર રહેતી નથી પણ સીધી ગણતરી કરી શકાય. કોસ વાય ઇક્વલ ટુ -1/2 બે રીતે ગણતરી કરી શકાય. એક તો જે વિસ્તારના આધારે 0 થી π એટલે કે પ્રથમ કે બીજું ચરણ. પ્રથમ ચરણમાં ધન કિંમત માટે પહેલાં ઘટક મેળવી દો 1/2 તો કોસનું મૂલ્ય 1/2 થાય એવો ઘટક તો π/3 છે. કોસ π/3 ઇક્વલ ટુ 1/2. પણ એ તો ધન મૂલ્ય માટે છે. માઇનસ ઋણ મૂલ્ય માટે તો બીજા ચરણનો ઘટક મેળવવો પડે. માટે તો π/3ને અનુરૂપ બીજા ચરણનો ઘટક π - π/3 દ્વારા મળે. π - π/3 એટલે કે 2π/3 માટે તો આપણે લખી શકીએ કોસ 2π/3 ઇક્વલ ટુ -1/2 અને માટે તો એ માગેલી કિંમત થાય વાય ઇક્વલ ટુ માઇનસ તો અહીંયા 2π/3 એટલે કે કોસ ઇન્વર્સ -1/2ની મુખ્ય કિંમત 2π/3 થાય. પણ એ જ ગણતરી આપણે આ રીતે પણ કરી શકીએ કે કોસ વાય ઇક્વલ ટુ માઇનસ કોસ તો ફરી આપણે લખી શકીએ π/3 પણ કોસ -π/3 તો માઇનસ કોસ π/3 તો એનું મૂલ્ય મેળવવું છે કોસ એ તો અહીંયા તો માઇનસ કોસ છે એનું રૂપાંતર કોસમાં કરવા માટે ફરી રૂપાંતર સૂત્ર તો કોસ તો એના માટે આપણે સૂત્ર જાણીએ કે કોસ π - π/3 π - π/3 અને ઇક્વલ ટુ આપણે રૂપાંતર સૂત્ર જાણીએ π - થીટા કોસ π - થીટા તો બીજું ચરણ અને રૂપાંતર મેળવીએ તો કોસનું રૂપાંતર કોસમાં થાય. બીજા ચરણમાં કોસ ઋણ છે માટે માઇનસ તો માઇનસ કોસ π/3. તો એ રૂપાંતર સૂત્રનો ઉપયોગ કરી શકાય ને ઇક્વલ ટુ કોસ 2π/3. તો આ સૂત્ર આપણે અગાઉ આપણે જોઈ ગયા છીએ 11મા ધોરણમાં. તો એ સૂત્ર આપણને આવડતા હોય છે. ત્રિકોણમિતિના સૂત્ર 12મા ધોરણ માટે ખૂબ અગત્યના છે. અને માટે વાય ઇક્વલ ટુ તો માટે આપણે કહી શકીએ માટે કોસ ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત 2π/3 છે એમ કહી શકાય.
એક્ઝામ્પલ નંબર 7, સેક ઇન્વર્સ 2/3 તો એની મુખ્ય કિંમત મેળવો. તો અહીંયા ફરી આપણે જોઈએ, ધારો કે સેક ઇન્વર્સ 2/√3 અને ઇક્વલ ટુ વાય ઇમ્પ્લાય સેક વાય ઇક્વલ ટુ 2/√3. પણ સેક વિધેયના મૂલ્યના આધારે આપણે સરળતાથી ગણતરી ન કરી શકીએ, માટે કોસમાં રૂપાંતર કરી દો. કોસ વાય ઇક્વલ ટુ √3/2. પણ સેક ઇન્વર્સનું મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 to પાય માઇનસ તો π/2. તો મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર આપણને યાદ હોવો જોઈએ. હવે 0 થી પાય એમાં π/2 ઘટક નથી, એટલે કે પ્રથમ કે બીજું ચરણ. ધન કિંમત છે તો પ્રથમ ચરણમાં કિંમત મળે, કોસ વાય ઇક્વલ ટુ √3/2 થાય એવી એક કિંમત આપણે જાણીએ છીએ π/6. તો માટે પરંતુ આપણે કહી શકીએ કોસ π/6 અને ઇક્વલ ટુ √3/2 ઇમ્પ્લાઇઝ તો સેક π/6 ઇક્વલ ટુ 2/√3. અને માટે આપણે કહીએ સેક ઇન્વર્સ 2/√3 ઇક્વલ ટુ π/6. માટે સેક ઇન્વર્સ 2/√3 ઇક્વલ ટુ તો સેક ઇન્વર્સ 2/√3 ઇક્વલ ટુ π/6 ઇક્વલ ટુ વાય, જે માગેલી કિંમત છે, જે માગેલ મુખ્ય કિંમત છે. એથી આગળ જઈએ. એક્ઝામ્પલ 9, કોસ ઇન્વર્સ -1/√2 ની મુખ્ય કિંમત મેળવો. હવે અહીંયા આપણે મુખ્ય કિંમત મેળવવા માટે શાખાનો વિસ્તાર એવું લખવાની જરૂર નથી, તો આપણે આ રીતે પણ લખી શકીએ. ધારો કે કોસ ઇન્વર્સ -1/√2 અને ઇક્વલ ટુ વાય ઇમ્પ્લાઇઝ તો કોસ વાય ઇક્વલ ટુ -1/√2. જ્યાં તો આપણે લખી શકીએ વાય બિલોંગ્સ ટુ, તો વાય મુખ્ય કિંમત ધરાવતી શાખાનું ઘટક થાય. તો આપણે જાણીએ છીએ કયો ઘટક મળે, 0 to પાય. તો એ વાય ઘટક આપણે મેળવવાનો. અને માટે તો ટૂંકમાં લખાણ લખવું હોય તો આ રીતે લખી શકાય. અને માટે તો કોસ વાય ઇક્વલ ટુ -1/√2. હવે પ્રથમ ચરણમાં ઘટક આપણે જાણીએ છીએ, પરંતુ તો હવે સીધું લખી શકાય કોસ તો કયો ઘટક પ્રથમ ચરણમાં 1/√2 થાય એવી કિંમત π/4. તો બીજા ચરણનો અનુરૂપ ઘટક π-π/4 અને ઇક્વલ ટુ 3π/4. તો કોસ 3π/4 ઇક્વલ ટુ -1/√2. અને માટે તો કોસ ઇન્વર્સ -1/√2 અને ઇક્વલ ટુ 3π/4 એ 0 થી પાયનો ઘટક છે, જે માગેલ મુખ્ય કિંમત છે. તો ટૂંકમાં આપણે તો એટલું લખાણ ઘટાડી શકીએ. એટલે 2 સ્ટેપમાં આપણે જવાબ લખી શકીએ. હવે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11, tan ઇન્વર્સ 1 પ્લસ કોસ ઇન્વર્સ -1/2 પ્લસ સાઇન ઇન્વર્સ -1/2. હવે જો સીધી કિંમત લખી શકતા હોય તો આનું મૂલ્ય મેળવવું છે, તો ની કિંમત મેળવો. તો આની કિંમત કેટલી થાય, તો હવે લખતો નથી રકમ કે ની કિંમત મેળવો અથવા નું મૂલ્ય મેળવો. પણ tan ઇન્વર્સ 1 તો આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ 1 ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ આ રીતે પણ લખી શકાય, tan π/4 પ્લસ કોસ ઇન્વર્સ. તો ફરી આપણે જાણીએ છીએ કે મુખ્ય કિંમત ધરાવતી તો શાખાના વિસ્તારમાંથી આપણે ઘટક પસંદ કરવાનો છે. તો કોસ માટે તો કોસનું મૂલ્ય -1/2 થાય. 0 થી પાયમાં આપણને કિંમત મળે, પણ પ્રથમ ઘટક કયો છે, તો એ ઘટકના આધારે એટલે કે 1/2. ધન ઘટક કયો છે, 1/2. તો પ્રથમ ચરણનો ઘટક મેળવી દો, એના આધારે બીજા ચરણનો ઘટક મેળવી શકાય. કોસની કિંમત 1/2 થાય એવો ઘટક કયો, તો π/3. માટે આપણે કહી શકીએ પાય માઇનસ તો π/3 એટલે કે 2π/3. તો કોસ 2π/3 પ્લસ હવે આ ગણતરીના આધારે આપણે આ બધી કિંમતો સીધી લખી શકીએ છીએ. પ્લસ સાઇન ઇન્વર્સ તો આપણે લખીએ પ્લસ સાઇન ઇન્વર્સ સાઇન તો ફરી કઈ કિંમત છે, -1/2. સાઇનનું મૂલ્ય 1/2 થાય એવો ઘટક તો એ આપણે જાણીએ છીએ π/6. પણ સાઇન ઇન્વર્સ માટે અને મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર
તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2 એટલે કે ધન કિંમતો માટે પ્રથમ ચરણ, જ્યારે ઋણ કિંમતો માટે ચોથા ચરણમાં કિંમત મળે. ચોથા ચરણમાં તો કઈ કિંમત મળે? તો એવી કિંમત પહેલાં પ્રથમ ચરણમાં કિંમત મેળવી દઉં તો સાઇનનું મૂલ્ય π/6 આગળ 1/2 થાય. તો એને અનુરૂપ ચોથા ચરણનો ઘટક -π/6 થાય. તો આ રીતે આપણે લખી શકીએ અને ઇક્વલ ટુ, તો હવે આપણે કિંમત લખી શકીએ tan ઇન્વર્સ 10, તો tan ઇન્વર્સ 10 π/4 એટલે કે π/4 પ્લસ cos ઇન્વર્સ cos 2 π/3 તો પ્લસ 2 π/3 અને પ્લસ sin ઇન્વર્સ તો -π/6 એટલે કે સીધું માઇનસ કરી દો. તો π/4 પ્લસ 2 π/3 -π/6 અને તો એના માટે લસા લઈ લો. લસા લઈએ તો 12 લસા થાય. તો આપણે લખી શકીએ 3π પ્લસ 4 × 2 એટલે કે 8π માઇનસ તો -2π અને ઇક્વલ ટુ 9π/12 એટલે કે 3π તો 3 કેન્સલ કરીએ તો 3π/4 તો આ માગેલું મૂલ્ય થાય. અહીંયા આપણે સેદ ઉડાડી દઈએ તો 3 અને અહીંયા 4 તો 3π/4 મળે. તો એ માગેલી કિંમત છે. તો આમ મૌખિક ગણતરી આપણે કરી શકતા હોવા જોઈએ. એક્ઝામ્પલ નંબર 13 વૈકલ્પિક પ્રશ્ન છે. 13મો નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. જો સાઇન ઇન્વર્સ x ઇક્વલ ટુ y હોય તો 4 વિકલ્પ આપેલા કે y એ કયા અંતરાલમાં થાય? એક 0 થી πમાં થાય, ક્લોઝ ઇન્ટરવલ 0 to π અથવા 0 લેસ ધેન ઇક્વલ ટુ, તો એ 4 વિકલ્પ છે. 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ π. બી વિકલ્પ આપણને આપેલું છે -π/4 π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ π/2. ત્રીજો વિકલ્પ છે સી વિકલ્પ 0 લેસ ધેન y લેસ ધેન π. ડી વિકલ્પ -π/2 લેસ ધેન y લેસ ધેન π/2. તો સાઇન ઇન્વર્સ x ઇક્વલ ટુ y, તો y એની મુખ્ય કિંમત ધરાવતી શાખામાં હોવો જોઈએ, પણ સાઇન ઇન્વર્સની મુખ્ય કિંમત ધરાવતી શાખા કઈ છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. માટે માગેલો વિકલ્પ કયો થાય? તો ડી. તો અહીં આપણે કહી શકીએ અહીં સાઇન ઇન્વર્સની મુખ્ય કિંમત ધરાવતી શાખાનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. આથી બી વિકલ્પ સાચો વિકલ્પ. એનો અર્થ કે વાયનું મૂલ્ય એ તો અંતરાલમાં હોવું જોઈએ, મુખ્ય કિંમત ધરાવતી શાખામાં જ હોવું જોઈએ. હવેથી આગળ વધીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મ. ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો એટલે કે કેટલાક તો અગત્યના આપણને સૂત્ર આપે. સાઇન ઇન્વર્સ 1/x અને ઇક્વલ ટુ તો કોસેક ઇન્વર્સ x, જ્યાં તો x માટે આપણે કહી શકીએ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા x લેસ ધેન ઇક્વલ ટુ 1 -1. એનો અર્થ કે x બિલોંગ્સ ટુ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1, એટલે કે x એ સેક ઇન્વર્સના પ્રદેશગણનો ઘટક છે. તો પ્રદેશગણનો ઘટક હોવો જોઈએ. તો પ્રદેશગણના તમામ ઘટકો માટે આ એક અગત્યનું તો સૂત્ર મળે. એવું જ બીજું સૂત્ર મળે કોસ ઇન્વર્સ 1/x, કોસ ઇન્વર્સ 1/x અને ઇક્વલ ટુ સેક ઇન્વર્સ x. અહીંયા પણ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા x લેસ ધેન ઇક્વલ ટુ 1, કારણ કે સેક ઇન્વર્સના પ્રદેશગણનો ઘટક છે. તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા x લેસ ધેન ઇક્વલ ટુ -1. નંબર 3 આ જ રીતે તો tan ઇન્વર્સ 1/x અને ઇક્વલ ટુ તો કોટ ઇન્વર્સ x, પણ x ધન હોવો જોઈએ, x ગ્રેટર ધેન તો 0. x ધન કિંમત માટે આ મૂલ્ય મળી શકાય. ઋણ કિંમત માટે તો કોઈ સૂત્રનો ઉપયોગ કરી શકાય નહીં. ઋણ માટે કેટલાક અલગ સૂત્ર છે, પણ એ આપણા અભ્યાસક્રમમાં અત્યારે આપેલા નથી. જે સૂત્ર આપેલા છે એ સૂત્ર જોઈશું. એ સિવાય અગાઉના અભ્યાસક્રમમાં ઘણા બધા સૂત્ર હતા જે અહીંયા દૂર થયેલા. માટે તો જે સૂત્ર આપણને આપેલા છે એનો જ ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. હવે આની સાબિતી ખૂબ સરળ છે. એ સાબિતીમાં પણ કેટલાક પરિણામો સીધી સીધા સ્વીકારી લીધા છે. તો એના માટે આની સાબિતી આપવી હોય તો પ્રથમ નંબર કે બીજા નંબર ગમે તો એકની સાબિતી આપણે જોઈએ. નંબર 2 જોઈએ કે સાબિતી નંબર તો પરિણામ 2, એની આપણે સાબિતી જોઈએ. પરિણામ 2ની સાબિતી
કે ધારો કે સેક ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ વાય ધારો અથવા થીટા ધારો. સેક ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય ધારીએ તો સેક ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય ધારીએ તો સેક વાય ઇક્વલ ટુ એક્સ થાય. સેક વાય ઇક્વલ ટુ એક્સ તો માટે તો 1/x ઇક્વલ ટુ કોસ વાય થાય અને 1/x ઇક્વલ ટુ કોસ વાય થાય તો ફરી વાયને આપણે તો કોસ વિધિ બંને બાજુ કોસ ઇન્વર્સ કોસને આ બાજુ લઈએ તો આપણે લખી શકીએ માટે કોસ ઇન્વર્સ 1/x અને ઇક્વલ ટુ તો વાય મળે. પણ વાય ઇક્વલ ટુ તો સેક ઇન્વર્સ એક્સ માટે આપણે કહી શકીએ કોસ ઇન્વર્સ 1/x ઇક્વલ ટુ તો સેક ઇન્વર્સ એક્સ. એનો અર્થ કે અહીંયા આપણે જે પરિણામ સાબિત કરીએ તો જે શરતો આપણે જોઈ ગયા હતા કે આવું પરિણામ ક્યારે લખી શકાય તો એના માટેના જે ગુણધર્મ જોઈએ આપણે અહીંયા સાબિતીમાં તો લખતા નથી કે જ્યારે પણ સેક ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય ધારીએ તો એક્સની કોઈ પણ કિંમત માટે વાયનું મૂલ્ય ક્યાં મળે તો સેક ઇન્વર્સના તો યોગ્ય તો મુખ્ય કિંમત ધરાવતી શાખાના વિસ્તારમાં જ મળે એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 to π - π/2 મળે. એ આપણે લખીને ત્યારબાદ બધા પરિણામો તો સાબિત કરી શકીએ. પણ અહીંયા આપણે સીધા તો પ્રતિવિધિના ગુણધર્મનો સીધો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલમાં પણ એ જ રીતે તો આપણે ગણતરી કરીશું. એના માટે યોગ્ય પ્રદેશગણમાં આ વ્યાખ્યાયિત હોય એમ આપણે સ્વીકારી લઈએ. એના માટે તો અહીંયા આપણને શરતો આપેલી છે આ યોગ્ય પ્રદેશગણમાં માટે આ પરિણામ સત્ય થાય એના માટે તો એ શરતો આપણે લખતા નથી. 1/x તો ફરી તો એક્સ જો 1 અથવા 1થી મોટું અને એક્સ લેસ દેન ઇક્વલ ટુ -1 હોય તો 1/x એ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 મળે તો આ એના તો કોસના વિસ્તાર ગણમાં મળે. વાય તો વાય માટે 0 થી π તો 0 થી π માટે પ્રતિવિધિના સૂત્રનો કે ગુણધર્મનો ઉપયોગ કરી શકાય. કોસ ઇન્વર્સ સ્વરૂપે લખી શકાય અને પરિણામ મેળવી શકાય. તો આ એની સાબિતીમાં કેટલાક પરિણામો આપણે અહીંયા અવગણવાના. હવે એવા જ બીજા કેટલાક 3 સૂત્ર છે. એ સૂત્ર અહીંયા આપણે જોઈએ કે સૂત્ર પણ આપણે તો આ જ રીતે સાબિત કરી શકીએ. નંબર 1 સાઇન ઇન્વર્સ -x અને ઇક્વલ ટુ -સાઇન ઇન્વર્સ એક માનાંક x લેસ ધેન ઇક્વલ ટુ 1 અથવા x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. x એ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 એટલે કે x એના વિસ્તાર ગણમાં હોય. નંબર 2 આવું જ બીજું પરિણામ છે tan ઇન્વર્સ -x અને ઇક્વલ ટુ -tan ઇન્વર્સ x. જે ઋણ ઘટકો માટે મૂલ્ય મેળવવા માટેના સૂત્ર છે અને અહીંયા x બિલોંગ્સ ટુ r કારણ કે tan ઇન્વર્સ માટેનો પ્રદેશગણ તો r. નંબર 3 આવું જ કોસેક ઇન્વર્સ માટે પણ સૂત્ર છે કોસેક ઇન્વર્સ -x અને ઇક્વલ ટુ કોસેક ઇન્વર્સ x. પણ x માટે તો આપણે લખી શકીએ x બિલોંગ્સ ટુ r - ઓપન ઇન્ટરવલ -1 to 1 અથવા માનાંક x તો એની શરત થાય માનાંક x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. એને આપણે તો આવા સ્વરૂપે લખી શકીએ. તો પરિણામ 1ની સાબિતી જોઈએ. સાઇન ઇન્વર્સ -x ઇક્વલ ટુ -સાઇન ઇન્વર્સ x. x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. તો આપણે ધારી લઈએ ધારો કે સાઇન ઇન્વર્સ x ઇક્વલ ટુ y અથવા થીટા લઈએ અને માટે સાઇન થીટા ઇક્વલ ટુ એક્સ. પણ સાઇન થીટા ઇક્વલ ટુ એક્સ તો ફરી આપણે લખી શકીએ કે એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા તો -x ઇક્વલ ટુ -સાઇન થીટા તો માટે -x ઇક્વલ ટુ -સાઇન થીટા. ફરી અહીંયા આપણે જે રૂપાંતર મેળવવાનું છે અહીંયા આપણે સૂત્ર આપ્યું સાઇન ઇન્વર્સ -x ઇક્વલ ટુ -સાઇન ઇન્વર્સ x અને એ નિરૂપણ મેળવવા માટે અહીંયા ઋણ ચિહ્ન જરૂરી છે. -x ઇક્વલ ટુ -સાઇન થીટા. પણ -સાઇન થીટા ઇક્વલ ટુ તો સાઇન -થીટા કારણ કે સાઇન એ અયુગ્મ વિધેય છે. હવે આ પરિણામ આપણે જોઈએ કે -x ઇક્વલ ટુ સાઇન -થીટા તો ફરી તો પ્રતિવિધેયના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો સાઇન ઇન્વર્સ -x અને ઇક્વલ ટુ -થીટા. પણ થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x તો ઇક્વલ ટુ -સાઇન ઇન્વર્સ x. તો આ પરિણામ સાબિત થાય સાઇન ઇન્વર્સ -x ઇક્વલ ટુ -સાઇન ઇન્વર્સ x. અહીંયા પણ આપણે ધારણા કરીએ ત્યારે થીટા એ સાઇન ઇન્વર્સના યોગ્ય તો મુખ્ય કિંમત ધરાવતી શાખાના વિસ્તારનો ઘટક થાય એટલે કે યોગ્ય પ્રદેશગણમાં
અને માટે જ આપણે કોઈ લખાણ લખતા નથી, સીધું તો એ યોગ્ય પ્રદેશગણમાં હોય ત્યારે સીધો આપણે તો પરિણામ મેળવી છે. હવે બીજા કેટલાક પરિણામો છે એ પણ અગત્યના સૂત્ર છે. નંબર 3 બીજા કેટલાક ગુણધર્મ, એમાં નંબર 1 કોસ ઇન્વર્સ માઇનસ એક્સ. તો અહીંયા સમાન સ્વરૂપના પરિણામો, 3 પરિણામો આપણે જોઈ ગયા કે સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. એવું જ બીજું સૂત્ર જોઈ ગયા કે ટેન ઇન્વર્સ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ અને કોસેક ઇન્વર્સ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસેક ઇન્વર્સ. એવું જ કોસ ઇન્વર્સ માઇનસ એક્સ અને ઇક્વલ ટુ પાય માઇનસ તો કોસ ઇન્વર્સ એક્સ માનાંક એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 અથવા એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. નંબર 2 એવું જ પરિણામ સેક ઇન્વર્સ માટે મળે, સેક ઇન્વર્સ માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો પાય માઇનસ સેક ઇન્વર્સ એક્સ, જ્યાં માનાંક એક્સ તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અથવા એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 પણ લખી શકાય. નંબર 3 કોટ ઇન્વર્સ માઇનસ એક્સ અને ઇક્વલ ટુ પાય માઇનસ તો કોટ ઇન્વર્સ એક્સ. અહીંયા પણ 3 સમાન સ્વરૂપના સૂત્ર છે, એક્સ બિલોંગ્સ ટુ આર. તો અહીંયા પણ ઋણ સંખ્યાઓ માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના મૂલ્ય સૂત્રથી મેળવવા માટે આનો ઉપયોગ થાય છે. કેમ કે અગાઉ આપણે જોઈ ગયા કે મુખ્ય કિંમત ધરાવતી શાખામાં ઋણ ઘટક માટે મૂલ્ય મેળવવાનું તો ગણતરી થોડી અઘરી છે. કેમ કે એમાં યોગ્ય સ્વરૂપે પ્રથમ ચરણમાં ઘટક મેળવી, ત્યારબાદ યોગ્ય ચરણમાં તો ઘટક કેવી રીતે મેળવવો એ સરળતાથી આપણે સમજી શકતા નથી. તો એ મૌખિક ગણતરી કરવા માટે, તો મૌખિક ગણતરી કરવી હોય ત્યારે ભૌમિતિક ત્રિકોણમિતિય ભૂમિતિનો ઉપયોગ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો આપણે મૌખિક ગણતરી કરી શકીએ. તો મૌખિક ગણતરી ન કરવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઋણ ઘટકોમાંથી ધન ઘટકમાં એનું રૂપાંતર કરી શકીએ. આની પણ સાબિતી એ જ રીતે મળે, એટલે એની સાબિતી હવે આપણે નહીં જોઈએ. નંબર 4 ચોથા કેટલાક સૂત્ર છે કે જે કોટી પ્રતિવિધિના સૂત્ર તરીકે પણ ઓળખાય છે. તો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ પાય અપોન ટુ. આ તો ખૂબ અગત્યનું તો સૂત્ર. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ પાય અપોન ટુ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અથવા માનાંક એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. નંબર 2 ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ પણ તો પાય અપોન ટુ એક્સ બિલોંગ્સ ટુ આર, જે મૂળભૂત રીતે પરિવર્તન સૂત્ર ઉપરથી મળતા સૂત્ર. પરિવર્તન સૂત્ર અથવા કોટી પ્રતિવિધેય, કોટી કોણ આપણે ધારીએ છીએ, કોટી કોણથી મળતા આ સૂત્ર. પાય અપોન ટુ માઇનસ થીટા, અને આપણે થીટા ધારીએ તો પાય અપોન ટુ માઇનસ થીટા, પણ કોસ પાય અપોન ટુ માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા, અને સાઇન પાય અપોન ટુ માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા. એ સૂત્ર ઉપરથી એની સાબિતી મળે. નંબર 3 તો કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ પણ પાય અપોન ટુ માનાંક એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. અહીંયા પણ આપણે સાબિતી જોઈએ કે સાઇન ઇન્વર્સ એક્સ, પહેલું પરિણામ જોઈએ કે સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ વાય ધારો, અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ સાઇન વાય ઇક્વલ ટુ એક્સ. સાઇન વાય ઇક્વલ ટુ એક્સ તો ઇમ્પ્લાઇઝ ફરી આપણે કહી શકીએ પરંતુ તો સાઇન વાય ઇક્વલ ટુ એક્સ ઉપરથી આવું પરિણામ મેળવવું છે, તો ફરી આપણે લખી શકીએ કે સાઇનને કોસમાં રૂપાંતર કરી દો તો કોસ પાય અપોન ટુ માઇનસ સાઇન થીટા અને ઇક્વલ ટુ કોસ પાય અપોન ટુ માઇનસ થીટા. તો આપણે લખી શકીએ કોસ પાય અપોન ટુ માઇનસ થીટા એટલે કે માઇનસ વાય. કોસ પાય અપોન ટુ માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન વાય અને ઇક્વલ ટુ એક્સ. કોસ પાય અપોન ટુ માઇનસ વાય ઇક્વલ ટુ એક્સ અને ઇમ્પ્લાય તો પાય અપોન ટુ માઇનસ વાય ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ. પણ વાયની કિંમત લઈ લઈએ, વાય ઇક્વલ ટુ તો સાઇન ઇન્વર્સ એક્સ તો પાય અપોન ટુ માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ અને ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ. અને માટે તો આ પદને આ બાજુ લઈ જઈએ તો ફરી એ પદને આ બાજુ લખી દઈએ તો સાઇન ઇન્વર્સ એક્સ તો કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ તો કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ એન્ડ ઇક્વલ ટુ તો પાય અપોન ટુ. તો કોટી પ્રતિવિધિના સૂત્ર એ પણ મહત્ત્વના સૂત્ર છે, જે સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સને સાંકળતું, ટેન ઇન્વર્સ કોટ ઇન્વર્સને સાંકળતું અને તો કોસેક ઇન્વર્સ અને સેક ઇન્વર્સ એકબીજાને રૂપાંતર કરવા માટે પણ મહત્ત્વના છે. કોસેક ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ પાય અપોન ટુ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, એનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે એથી વધુ અગત્યના સૂત્ર તો બીજા 2 સૂત્ર છે એ પણ આપણે જોઈ લઈએ. અગત્યના સૂત્ર પૈકી 5મું જૂથ આપણને મળે
કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય અને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય, જ્યાં એક્સ અને વાયનો ગુણાકાર એક્સ ઇન્ટુ વાય લેસ ધેન 1 થવું. તો અહીંયા જ્યાં આપણે લખી શકીએ જ્યાં એક્સ ઇન્ટુ વાય લેસ ધેન 1. જો એક્સ અને વાયનો ગુણાકાર એનું મૂલ્ય 1 કરતાં નાનું હોય ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નંબર 2 બીજું પરિણામ છે ટેન ઇન્વર્સ, તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય અને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. આ સૂત્ર પણ એક્સ અને વાયની કોઈ પણ કિંમત માટે સત્ય છે, પણ અહીંયા આપણે આ પરિણામ ઉપરથી આપણે ગણતરી કરીએ તો જ્યાં તો એક્સ ઇન્ટુ વાય, એક્સ અને વાયનો ગુણાકાર એ -1થી મોટો થવો જોઈએ, એક્સ ઇન્ટુ વાય ગ્રેટર ધેન -1, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ બે પરિણામો ખૂબ મહત્ત્વના છે જેને સરવાળા સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ત્રિકોણમિતિ પ્રતિવિધિ માટે તો કોઈ પણ બે તો ત્રિકોણમિતિ વિધેયનું ટેન સ્વરૂપમાં સૂત્ર સરવાળો કરવો હોય તો આપણે સરવાળો કરી શકીએ. તો પહેલાંની સાબિતી જોઈએ નંબર 1 અને બીજાની સાબિતી પણ આપણે અહીંયા જોઈ લઈએ. તો ધારી લઈએ, ધારો કે ટેન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ આલ્ફા અને ટેન ઇન્વર્સ વાય ઇક્વલ ટુ બીટા લેતા બે કિંમત ધારી લઈએ. પ્રથમ પરિણામની સાબિતી આપણે જોઈએ છીએ. પ્રથમની સાબિતી તો આના ઉપરથી આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ તો ટેન આલ્ફા થાય અને વાય ઇક્વલ ટુ ટેન બીટા. પણ એક્સ અને વાય તો એ થાય તો ટેન ઇન્વર્સ, તો માટે તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય અને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ એક્સ એટલે કે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ તો ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. તો આવું પરિણામ મળે ને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ પણ તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. આવું તો આપણે સૂત્ર ત્રિકોણમિતિમાં જોઈ ગયા છીએ. શેનું સૂત્ર છે તો એ તો ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. તો ટેન આલ્ફા પ્લસ બીટા મળે અને માટે તો ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. પણ આલ્ફા ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ, તો આલ્ફા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ, તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય અને માટે આપણે કહી શકીએ કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. તો આવું પરિણામ મળે. તો માટે તો આપણે લખી શકીએ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય અને ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય, જ્યાં એક્સ ઇન્ટુ વાય તો લેસ ધેન 1 હોવું. તો એક્સ અને વાયનો ગુણાકાર એ 1 કરતાં નાનું હોય ત્યારે તો આ ધન કિંમત મળે અને એના આપણે ઉપયોગ કરી શકીએ. તો એક્સ અને વાયનો ગુણાકાર 1 કરતાં નાનો હોવો જોઈએ. એ શરતનો પણ અહીંયા આપણે સાબિતીમાં ક્યાંય જરૂર પડતી નથી, પણ અહીંયા તો સૂત્રનો ઉપયોગ કરતી વખતે એ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે બીજું સૂત્ર સાબિત કરવું હોય તો આ સૂત્રમાં વાયની જગ્યાએ વાયને બદલે માઇનસ વાય લેતા. પણ વાયની જગ્યાએ માઇનસ વાય લઈએ તો એક્સ ઇન્ટુ વાય લેસ ધેન 1, એમાંથી આપણને મળે એક્સ ઇન્ટુ માઇનસ વાય તો લેસ ધેન 1 અને ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇન્ટુ માઇનસ વાય એટલે કે માઇનસ એક્સ ઇન્ટુ વાય લેસ ધેન 1 અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇન્ટુ વાય તો ગ્રેટર ધેન -1 થાય. તો એક્સ ઇન્ટુ વાય ગ્રેટર ધેન -1 થાય તથા આપણે કહી શકીએ તથા તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય એક્સ પ્લસ માઇનસ વાય એટલે કે એક્સ માઇનસ વાય 1 માઇનસ એક્સ ઇન્ટુ માઇનસ વાય તો 1 પ્લસ એક્સ ઇન્ટુ વાય મળે. તો આ પરિણામ સાબિત થાય અને ફરી ટેન ઇન્વર્સ માઇનસ વાય તો માટે તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય અને ઇક્વલ ટુ તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ વાય, જ્યાં એક્સ ઇન્ટુ વાય ગ્રેટર ધેન -1. તો આ એની સાબિતી. ટૂંકમાં આ બધી થિયરી કે આ આટલા સૂત્ર આપણને આવડતા હોય તો દાખલાઓની ગણતરીમાં આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. અને આ સૂત્ર ઉપર આધારિત તો પરિણામો જે પણ મળે એ બધા પરિણામોનો આપણે દાખલાઓમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ ખૂબ મહત્ત્વનું છે અને એના માટે આ બધા સૂત્ર
યોગ્ય રીતે આપણે તૈયાર કરવાના.